મળ્યા છીએ। હું ચિરાગ પટેલ ધોરણ 11-12 સાયન્સમાં મેથેમેટિક્સ લઉં છું। આપણે આજે ચેપ્ટર 1 એના થોડા આઈએમપી મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું, તે તમે ધ્યાનથી જોશો। ચેપ્ટર 1 બોર્ડની પરીક્ષામાં 6 ગુણનું આવશે। સંબંધ અને વિધેય ચેપ્ટરનું નામ છે। એમાંથી 3 માર્કના MCQ આવશે। આપણે 3 માર્કના MCQ અને 3 ગુણનો એક દાખલો બોર્ડની એક્ઝામમાં આવશે। MCQના વિડીયોઝ આપણે બીજા લેક્ચરોમાં અથવા નવા વિડીયોમાં જોઈશું। હાલ આપણે ખાસ પાર્ટ બીની અહીંયા ચર્ચા કરીશું। પાર્ટ બી જે 3 ગુણમાં આવશે એમાં 2 પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે। એક્ઝામ્પલ સ્વવાચક, સંમિત, પરંપરિત અને સામ્ય સંબંધ ચકાસો। અને રીત નંબર 2 એક અને વ્યાપ્ત વિધેય ચકાસો। આ 2 પ્રકારના દાખલા 3 માર્કમાં ફરજિયાત બોર્ડની એક્ઝામમાં હોય છે। તો આપણે એ દાખલા કેવી રીતે સોલ્વ કરવા અને એ બધું સમજીએ। સૌ પ્રથમ આપણે વ્યાખ્યાઓની જરૂર પડશે। સ્વવાચક, સંમિત અને પરંપરિત એ વ્યાખ્યાઓની આપણે જરૂર પડશે। તો એ વ્યાખ્યાઓ પહેલાં સમજી લઈએ। સ્વવાચક સંબંધ કોને કહેવાય? તો ધારો કે A બિલોંગ્સ ટુ કેપિટલ A, એમાં એ વિવૃત અંતરાલ એ બિલોંગ્સ ટુ R હોય તો આપણે આ જે છે R એ સ્વવાચક સંબંધ છે એમ કહી શકીએ। સ્વવાચક સંબંધ કહી શકીએ એને। પછી આવશે સંમિત સંબંધ। સંમિત સંબંધ કોને કહેવાય? તો એમાં A B બિલોંગ્સ ટુ A, જો AB બિલોંગ્સ ટુ R હોય, AB બિલોંગ્સ ટુ R હોય તો BA પણ બિલોંગ્સ ટુ R હોય, એની ઊંધી જોડ Rમાં હોય તો R જે છે સંમિત સંબંધ આપણે કહી શકીએ। 3 નંબર પરંપરિત સંબંધ। પરંપરિત સંબંધમાં 3 ઘટક આવશે। A B C બિલોંગ્સ ટુ A હોય, A B C બિલોંગ્સ ટુ A હોય, Rમાંથી 2 જોડ લઈશું આપણે, AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R। Rમાંથી આપણે 2 જોડ લઈશું। આ બંને જોડની ખાસિયત શું હોય? તો પહેલી જોડનો બીજો ઘટક અને બીજી જોડનો પ્રથમ ઘટક સમાન જ હોય। આ 2 જોડ Rમાંથી લઈએ તો એની મિક્સ જોડ A અને C એ પણ જો Rમાં આવી જાય તો આપણે કહી શકીએ કે R એ પરંપરિત સંબંધ છે। અને લાસ્ટ આવશે સામ્ય સંબંધ। તો કોઈ પણ સંબંધ સામ્ય સંબંધ ક્યારે થશે? તો સંબંધ સ્વવાચક, સંમિત, પરંપરિત ત્રણેય થઈ જાય તો R સામ્ય સંબંધ છે। પરંપરિતમાં એક ખાસ ધ્યાનમાં રાખવાનું, અમુક વાર આવું થશે કે AB બિલોંગ્સ ટુ R હોય, AB બિલોંગ્સ ટુ R હોય પરંતુ BC નોટ બિલોંગ્સ ટુ R હોય, BC Rમાં ન હોય। AB Rમાં હોય પણ BC Rમાં ના હોય તો પરંપરિત ચેક કરવાની જરૂર નથી, પરંપરિત સંબંધ હોય જ, પરંપરિત સંબંધ હોય જ, ત્યાં ચેક નહીં કરીએ આપણે। આવું હોય તો ચેક કરીશું આપણે। AB Rમાં હોય, BC પણ Rમાં હોય તો એની મિક્સ જોડ Rમાં આવશે કે નહીં આપણે ચેક કરીશું। પરંતુ જો AB Rમાં હોય પણ BC Rમાં ન હોય તો આપણે પરંપરિત સંબંધ ચેક નહીં કરીએ, એને સીધું જ પરંપરિત સંબંધ સ્વીકારી લઈશું। નેક્સ્ટ જોઈએ આપણે એમાં એક અને વ્યાપ્ત। એક અને વ્યાપ્ત વિધેય કોને કહેવાય એ સમજીએ આપણે। સૌ પ્રથમ એક વિધેય, કોઈ પણ વિધેય F ફ્રોમ તમને કોઈ પણ આપ્યું હોય તો એક વિધેય માટે શું કરીશું? તો પ્રદેશના કોઈ ઘટક x1 x2 બિલોંગ્સ ટુ R પ્રદેશમાંથી જો x1 બરાબર x2 હોય અને fx1 બરાબર fx2 થઈ જાય તો f એક વિધેય છે। અને x1 નોટ ઇક્વલ ટુ x2 હોય અને fx1 નોટ ઇક્વલ ટુ fx2 થાય તો f એક વિધેય છે। f એક વિધેય છે એટલે અમુક સાબિત કરવાના દાખલાઓ હોય એમાં આપણે આનું રિવર્સ ઉપયોગ કરીશું। fx1 બરાબર fx2 લઈશું અને સાબિત કરી દઈશું x1 બરાબર x2। પણ ક્યાંય ચકાસવાનું કહે તમને કે એક વિધેય છે કે નહીં એ ચકાસો તો આપણે ગણતરી કરીશું। એ હમણાં દાખલા જોઈએ એટલે ખ્યાલ આવશે, એમાં આપણે આ થિયરીનો ઉપયોગ નહીં કરીએ।
ત્યારબાદ આવશે વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેયમાં પણ તમને એમ કે સાબિત કરો કે વ્યાપ્ત વિધેય છે. તો એવા દાખલાઓમાં પણ આપણે ધારો કે f ફ્રોમ R ટુ R છે, તો સહપ્રદેશના કોઈ ઘટક y માટે પ્રદેશમાં કોઈ ઘટક x શોધીશું કે જેથી fx બરાબર y થઈ જાય, તો f વ્યાપ્ત વિધેય છે. સાબિત કરવાનો દાખલો હોય તો આપણે આનો ઉપયોગ કરીશું. ગણતરીવાળો દાખલો હોય તો આપણે વિસ્તાર શોધીશું. એફનો વિસ્તાર બરાબર જો સહપ્રદેશ થઈ જાય તો એફ વ્યાપ્ત વિધેય છે. એફનો વિસ્તાર અને એફનો સહપ્રદેશ સમાન થઈ જાય તો એફ વ્યાપ્ત વિધેય છે. એટલે ખાસ આ ધ્યાનમાં રાખવાનું કે ક્યારે કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. દાખલા જોઈએ એટલે તમને થોડો ખ્યાલ આવશે આનો. જો આ રીતના દાખલા જે છે બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે. રકમ તમારી સામે છે જ. આપણી જોડે સંબંધ આર છે, T1 T2. T1 અને T2 બે સમરૂપ ત્રિકોણો છે. તો આ સામ્ય સંબંધ છે એમ સાબિત કરો. આપેલ સંબંધ સામ્ય સંબંધ આપણે સાબિત કરવો છે. તો આપણે હમણાં જ વ્યાખ્યા જોઈએ. સામ્ય સંબંધ માટે શું થવું જોઈએ? તો સ્વવાચક, સંમિત અને પરંપરિત 3 નિયમોનું પાલન થવું જોઈએ. તો આપણે એક એક કરીને ચેક કરીએ સ્વવાચક સંબંધ છે કે નહીં. સ્વવાચક સંબંધ માટે આપણે એક ઘટક લઈએ T1 બિલોંગ્સ ટુ A. T1 એક ત્રિકોણ છે. તો T1 શરત શું આપી તમને? ત્રિકોણ T1 અને ત્રિકોણ T2 સમરૂપ છે. બે ત્રિકોણ સમરૂપ હોય તો સંબંધ આર ધરાવશે. તો દરેક ત્રિકોણ પોતે પોતાને સમરૂપ હોય જ બી. દરેક ત્રિકોણ પોતે પોતાને સમરૂપ હોય જ. આપણે સમરૂપની સંકેત થોડી અલગ થઈ ગઈ છે. T1 ત્રિકોણ T1 એ ત્રિકોણ T1 ને સમરૂપ હોય જ, એટલે સ્વવાચક સંબંધ છે. બીજું સંમિત સંબંધ હોય. સંમિત તો બે ત્રિકોણ લઈશું આરમાંથી. T1 અને T2 બંને આરમાં છે. હવે એની ઊંધી જોડ પણ આરમાં આવી જોઈએ. T1 T2 આરમાં છે તે શરતનું પાલન કરશે કે ત્રિકોણ T1 અને ત્રિકોણ T2 સમરૂપ છે. T1 અને T2 સમરૂપ હોય તો એનું ઊંધું રિવર્સ પણ આપણે કહી શકીએ કે T2 અને T1 પણ સમરૂપ ત્રિકોણો છે. તો આના મદદથી એવું કહી શકાય કે T2 T1 બિલોંગ્સ ટુ R, એટલે R સંમિત સંબંધ છે. 3 નંબર પરંપરિત ચેક કરીશું આપણે. હવે પરંપરિત માટે બે જોડ લઈશું. T1 T2 બિલોંગ્સ ટુ R અને T2 T3 બિલોંગ્સ ટુ R. T2 અને T3 બિલોંગ્સ ટુ R. આપણે આગળ કીધું એમ જ પરંપરિત માટે પહેલી જોડનો બીજો ઘટક અને બીજી જોડનો પહેલો ઘટક સમાન હોવો જરૂરી છે. ચલો T1 T2 બિલોંગ્સ ટુ R. તો ત્રિકોણ T1 ત્રિકોણ T2 ને સમરૂપ છે. T2 T3 બિલોંગ્સ ટુ R. તો T2 T3 ને સમરૂપ છે. તો આના પરથી એવું કહી શકાય કે T1 એ T3 ને સમરૂપ છે. એટલે આની મદદથી આપણને મળી ગયું કે T1 T3 બિલોંગ્સ ટુ R. એટલે R પરંપરિત સંબંધ છે. R સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો આપણે એવું કહી શકીએ કે R સામ્ય સંબંધ છે. પણ 3 માર્કમાં એવા દાખલા આવશે કે એક્સ્ટ્રા કોઈ પ્રશ્ન એમાં પૂછેલા હશે તમને. અહીંયા જુઓ તમારી જોડે 3 ત્રિકોણ છે. આપણી જોડે 3 ત્રિકોણ છે. ત્રિકોણ T1 T2 અને T3. ત્રિકોણ T1 જે છે એની 3 બાજુઓના માપ તમને આપેલા છે 3, 4 અને 5. ત્રિકોણ T2 એની 3 બાજુઓના માપ 5, 12 અને 13. અને ત્રિકોણ T3 છે એની 3 બાજુઓના માપ 6, 8 અને 10. તો T1 T2 T3 માંથી કયો ત્રિકોણ સંબંધાર ધરાવે છે? આપણે સંબંધાર કોણ ધરાવશે? તો રકમમાં આપેલું જ છે કે જે બે ત્રિકોણ સમરૂપ હોય એ સંબંધાર ધરાવશે. સમરૂપતાની શરત આપણે 10મા ધોરણમાં ભણેલા જ છીએ કે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ ક્યારે થાય? તો એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. ખૂણાઓ વિશે કોઈ માહિતી આપણને રકમમાં આપી જ છે નહીં, એટલે આપણે બાજુઓવાળી શરતનો ઉપયોગ કરીશું કે બાજુઓ સમપ્રમાણમાં હોય.
ત્રિકોણ T1 અને ત્રિકોણ T2 તમે જોશો તો જો 3/5, 4/12 અને 5/13 ત્રણેય ગુણોત્તર સમાન થશે નહીં, એટલે T1 અને T2 સમરૂપ ત્રિકોણો નથી. ત્રિકોણ T2 અને T3ની વાત કરીએ તો જો 5/6, 12/8, 13/10 એ પણ સમાન થશે નહીં, તો T2 T3 પણ સંબંધાર ધરાવશે નહીં. ત્રિકોણ T1 અને T3ની વાત કરીએ તો જો 3/6, 4/8 અને 5/10 છેદ ઉડી જશે. જો 3 દુ 6, 4 દુ 8, 5 દુ 10 ત્રણેયનો ગુણોત્તર સમાન, એટલે આપણે કહી શકીએ કે ત્રિકોણ T1 અને T3 સમરૂપ ત્રિકોણ છે. T1 અને T3 સમરૂપ છે તો એવું કહી શકાય કે તે બંને સંબંધાર ધરાવે છે. એટલે બોર્ડની એક્ઝામમાં થોડા આવા મોટા એક્ઝામ્પલ 3 માર્કમાં આવશે. નેક્સ્ટ જોઈએ આપણે, જો નેક્સ્ટ એકક અને વ્યાપ્તની વાત કરીએ તો આપણી જોડે R સ્ટાર એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા ગણ છે. f ફ્રોમ R સ્ટારથી R સ્ટાર fx ફંક્શન તમને આપેલું છે 1/x, તો સાબિત કરો કે f એકક અને વ્યાપ્ત છે. હવે જો તમને ખબર જ છે પહેલેથી કે આને એક સાબિત કરવું છે તો પેલી થિયરી જેવી વ્યાખ્યાનો ઉપયોગ કરો. થિયરી પ્રકારની જે વ્યાખ્યા હતી આપણે એનો ઉપયોગ કરીશું કે ભાઈ x1 અને x2 પ્રદેશ આરમાંથી લેવાના. કેવા? તો fx1 બરાબર fx2, fx1 બરાબર fx2 છે, અને જો હું x1 બરાબર x2 લાવી દઉં તો f એકક વિધેય છે એવું સાબિત થઈ જાય. ચલો fx1 શોધવા હોય આની મદદથી તો એ થશે 1/x1, fx2 શોધવા હોય તો એ બનશે 1/x2. વ્યસ્ત કરી દો x1 બરાબર x2. તો જો તમે fx1 બરાબર fx2 લીધું હતું, સાબિત કર્યું તમે x1 બરાબર x2, તો f એકક વિધેય છે. વ્યાપ્તમાં પણ આવી આપણે થિયરી જેવી વ્યાખ્યાનો ઉપયોગ કરીશું, કેમ કે કીધું જ છે કે વ્યાપ્ત સાબિત કરો. તો વ્યાપ્તની વ્યાખ્યા શું હતી આપણી જોડે કે સહપ્રદેશના કોઈ ઘટક માટે, સહપ્રદેશ છે આપણી જોડે R સ્ટાર સહપ્રદેશ છે, તો સહપ્રદેશના કોઈ ઘટક y માટે પ્રદેશની અંદર એવો કોઈ ઘટક x શોધવાનો. x આપણે એવો શોધવો છે પ્રદેશમાંથી કે જેથી fx બરાબર y થવું જોઈએ. તો રફમાં fx બરાબર y લખી કાઢો અને એની મદદથી આપણે x શોધીશું. fx તમને રકમમાં આપેલા જ છે 1/x, એ અંદર મૂકી દીધા. આમાંથી મારે x શોધવા છે તો વ્યસ્ત કરી દઉં તો મને x મળી ગયા 1/y, x મળી ગયો 1/y. હવે એની મદદથી સાબિત કરીશું આપણે કે fx બરાબર y થશે. ચલો f ઓફ x શોધવા છે આપણે, x નું મૂલ્ય લાયા આપણે 1/y. f 1/y શોધવા હોય તો fx નું જે સૂત્ર છે એમાં x ની જગ્યાએ મૂકીશું 1/y, છેદનો છેદ અંશમાં fx બરાબર y, એટલે સાબિત થઈ ગયું કે f વ્યાપ્ત વિધેય છે. એટલે જ્યારે તમને ખબર જ છે કે એકક અને વ્યાપ્ત સાબિત કરવાનું છે ત્યારે એની આ થિયરી જેવી વ્યાખ્યાઓનો ઉપયોગ કરો. જો આમાં હવે બીજો દાખલો, એમાં તમને એવું માગેલું છે કે હવે જો પ્રદેશ છે એ R સ્ટારના બદલે n લેવામાં આવે. R સ્ટાર હતો જે પ્રદેશ આપણી જોડે, એની જગ્યાએ આપણે n કરી દઈએ, સહપ્રદેશ એનો એ જ રહેવા દઈએ, વિધેય પણ એનું એ જ. તો શું આ પરિણામ સત્ય છે? તો આપણને પૂછ્યું છે કે અહીંયા એકક અને વ્યાપ્ત થશે કે નહીં. તો આમાં વ્યાખ્યાવાળી રીતમાં નહીં જઈએ, આપણે ગણતરીવાળી રીત કરીશું કે આનો વિસ્તાર શોધો. સૌથી પહેલાં વિસ્તાર શોધવા એક્સની અલગ અલગ કિંમતો આમાં મૂકવાની અને એ કિંમતો હંમેશા પ્રદેશમાંથી મૂકવાની. પ્રદેશ તમને આપ્યો છે પ્રાકૃતિક સંખ્યા ગણ n. એનમાં કઈ સંખ્યાઓ આવશે? 1 2 3 4 અનંત સુધી 3-4 મૂલ્ય શોધો. એમાં f1 શોધીએ, એક્સની જગ્યાએ 1 મૂકશો એટલે 1, f2 શોધો એટલે 1/2, f3 શોધો 1/3, f4 શોધો તમે તો 1/4. એક પણ કિંમત રિપીટ થશે નહીં. જો 1, 1/2, 1/3, 1/4 ધીમે ધીમે કિંમતો નાની થતી જાય છે, એક પણ કિંમત રિપીટ નહીં થાય. એનો મતલબ f એકક વિધેય છે.
જો એકાદી કિંમત પણ રિપીટ થઈ જાય તો એફ એક એક વિધેય નથી. વ્યાપ્તમાં પણ આપણે આનો જ ઉપયોગ કરીશું. આ તમે જે આન્સર લાયા એનો વિસ્તાર કહેવાય. જો 1 મળ્યા, 1/2, 1/3, 1/4 અપ ટુ ડેશ ડેશ ડેશ, અને સહપ્રદેશ છે આપણી જોડે આર સ્ટાર, આ બંને સમાન કહેવાય નહીં. વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી તો એફ જે છે વ્યાપ્ત વિધેય નથી. ખ્યાલ આવી ગયો બરાબર? એટલે ક્યારે કઈ રીત કરવાની એક એક અને વ્યાપ્તમાં એ ખાસ ધ્યાન રાખીશું આપણે. જો હજુ એક જોઈ લઈએ આપણે. એફએન તમને આ પ્રમાણે વિધેય આપેલું છે. એફ ફ્રોમ એન ટુ એન છે. એફ એક એક છે કે નહીં અને વ્યાપ્ત છે કે નહીં એ નિશ્ચિત કરો. આમાં પણ આપણને પૂછ્યું છે સાબિત નથી કરવાનું કે એક એક અને વ્યાપ્ત સાબિત કરો. તો આમાં પણ આપણે ગણતરીવાળી રીત જ કરીશું. ગણતરીવાળી રીત જ કરીશું આમાં આપણે. તો જો વિસ્તાર શોધીશું. વિસ્તાર શોધવા માટે આમાં એનની અલગ અલગ કિંમતો પ્રદેશ એનમાંથી મૂકીશું. પ્રદેશ એન એટલે 1, 2, 3 અપ ટુ એન સુધી જશે. તો એક એક કરીને મૂલ્ય શોધીએ. સૌથી પહેલાં F1. આપણી જોડે બે સૂત્ર છે. અંદરનું પદ અયુગ્મ હોય તો પહેલું સૂત્ર, યુગ્મ હોય તો બીજું સૂત્ર. તો 1 અયુગ્મ સંખ્યા છે એટલે પહેલા સૂત્રમાં એનની જગ્યાએ ત્યાં 1 મૂકી દો. 2/2 એટલે આનો આન્સર થશે 1. ચલો F2 શોધવા છે તો 2 છે યુગ્મ એટલે બીજું સૂત્ર યુઝ કરીશું. 2/2 તો એ પણ થઈ જશે 1. જો 1 રિપીટ થઈ ગયા એટલે એફ એક એક વિધેય નથી. રિપીટ થતું હશે તો શરૂઆતથી 3-4 કિંમતમાં જ રિપીટ થઈ જશે એટલે આપણે એ ટેન્શન લેવાનું જરૂર નથી કે શરૂઆતમાં રિપીટ ના થયું તો. વ્યાપ્ત એટલે એફ એક એક નથી આપણને ખ્યાલ આવી ગયો. વ્યાપ્ત માટે બીજી 3-4 કિંમતો શોધીએ. ચલો F3. 3 અયુગ્મ સંખ્યા છે તો પહેલું સૂત્ર 3 + 1/2 4/2 એ બની જશે 2. F4 4 યુગ્મ, બીજું યુગ્મ માટે બીજું સૂત્ર 4/2 બની જશે 2. F5 અયુગ્મ, અયુગ્મ માટે પહેલું સૂત્ર 5 + 1/2 એટલે 3. એટલે જો આમ તમને વિસ્તાર શું મળ્યો 1, 2, 3 અપ ટુ ડેશ 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 ડેશ. સહપ્રદેશ પણ તમારી જોડે n છે. વિસ્તાર બરાબર સહપ્રદેશ. તો આ સાબિત થઈ ગયું કે એફ વ્યાપ્ત વિધેય છે. બરાબર? એટલે જ્યારે બી સાબિત કરવું હોય તો અલગ સૂત્રોનો ઉપયોગ આપણે કરીશું અને ચેક કરવું હોય તો અલગ સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું. ચલો નેક્સ્ટ આની થોડી હિન્ટ આપી દઉં છું કેમ કે આપણી જોડે બહુ સમય નથી એટલે આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ આમાં. તો જો આ પ્રમાણેનો દાખલો છે આપણી જોડે, આમાં પણ એક એક અને વ્યાપ્ત છે કે નહીં એવું ચકાસો. સૌથી પહેલાં તો એક નિયમ જેવું થોડું છે નહીં, નિયમ જેવું પણ તૈયાર કરી લઈશું આપણે તો અમુક દાખલા સરળ થશે. એફ ફ્રોમ આર ટુ આર હોય અને એફએક્સ બરાબર તમને સુરેખ સમીકરણ આપેલું હોય. સુરેખ સમીકરણ એટલે એક્સની ઉપર એક ઘાત હોય તો આ વિધેય ફરજિયાત એક એક અને વ્યાપ્ત છે. આપણે બુક પ્રમાણે જવું હોય તો આ વિધેય ફરજિયાત એક એક અને વ્યાપ્ત છે. આપણે હમણાં જ કીધું. હવે તમને ખ્યાલ આવી ગયો કે એક એક અને વ્યાપ્ત છે તો આમાં વ્યાખ્યાની મદદથી આપણે સાબિત કરીશું. બરાબર છે? અને બીજો મુદ્દો એ બીજા દાખલામાં સેટ થઈ જશે. આપણે એફ ફ્રોમ આર ટુ આર હોય અને એફએક્સ બરાબર તમને કોઈ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો એક એક અને વ્યાપ્ત નહીં હોય. એફ એક એક અને વ્યાપ્ત ન હોય સાબિત કરવા માટે આપણે જે પેલી ગણતરીવાળી રીત કરી હતી એ રીત કરીશું. આ બંને તમે તમારી રીતે ટ્રાય કરી લેજો. નેક્સ્ટ જોઈએ આપણે એમાં. જો આ પણ સેમ એ જ રીતનું થશે. આમાં પણ તમને એક એક અને વ્યાપ્ત છે એમ પ્રશ્ન ચિહ્ન આપ્યું છે પણ આનો પણ એક નિયમ છે. જો તમે તૈયાર કરશો તો તમને સરળતા રહેશે દાખલાની સાબિતીમાં. એફ ફ્રોમ આર માઇનસ થી આર માઇનસ આવી કોઈ રકમ હોય અને એફએક્સ બરાબર અંશ અને છેદમાં સુરેખ સમીકરણ એટલે સમય પદાવલી કહી શકાય આને. તો આ પણ એક એક અને વ્યાપ્ત છે. અહીંયા પણ આપણે શરૂઆતમાં ખ્યાલ આવી ગયું કે આ એક એક અને વ્યાપ્ત છે
એટલે અહીંયા આપણે વ્યાખ્યાની મદદથી સાબિત કરીશું. જો એક એક મારે સાબિત કરવું છે, એકાદું જોઈ લઈએ. તો x1 x2 બિલોંગ્સ ટુ, જો પ્રદેશ શું આપ્યો છે તમને એ, f ફ્રોમ a ટુ b હતો અને એ તમને આપેલા છે r-3, એટલે પ્રદેશને હું એ લઈ શકું x1 x2 બિલોંગ્સ ટુ એ. fx1 આપણને ખ્યાલ જ છે કે એક એક અને વ્યાપ્ત છે, એટલે વ્યાખ્યા fx1 બરાબર fx2 લઈશું અને x1 બરાબર x2 સાબિત કરીશું. જો fx1 તો xની જગ્યાએ x1 મૂકી દો, એમાં fx2 xની જગ્યાએ x2 મૂકી દો. બાકી વિસ્તરણ તમે કરી શકો છો તમારી રીતે. ચોકડી ગુણાકાર કરીશું, સેમ પદ ઉડાડીશું, બધાને સરખાઈશું, તમને મળી જશે x1 બરાબર x2. તો f એક વિધેય છે. વ્યાપ્તમાં પણ આમાં આપણે વ્યાખ્યાનો જ ઉપયોગ કરીશું કે y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે. સહપ્રદેશ શું છે આપણી જોડે? b. x એવો પ્રદેશ એમાંથી શોધવાનો કે જેથી fx બરાબર y થાય. તો રફમાં fx બરાબર y લઈ લેવાના અને એની મદદથી આપણે x શોધીશું. ચલો fxનું મૂલ્ય એમને જે આપેલું છે એ અંદર મૂકીએ અને આમાંથી xને સૂત્રનો કરતા બનાવીશું. જો આ ભાગાકારમાં પેલી બાદ જાય ગુણાકારમાં, x ઇન્ટુ y xy અને પેલો 3y. x શોધવા છે તો x વાળા પદ એક બાજુ અને x વગરના પદ એક બાજુ. આમાંથી x કોમન કાઢી લો એટલે 1 - y થશે અને આ 2 - 3y. કૌંસ ભાગાકારમાં જશે એટલે xનું મૂલ્ય મળશે 2 - 3y અપોન 1 - y. આ કામ આપણે રફમાં કરીશું. આ તમને x મળી ગયું 2 - 3y અપોન 1 - y. આની મદદથી f ઓફ x શોધવાના. xનું મૂલ્ય અંદર મૂકી દો. xનું મૂલ્ય f ઓફ આ શોધવું છે તો fxના સૂત્રમાં xની જગ્યાએ વેલ્યુ મૂકી દો. 2 - 3y 1 - y ઉપર છે -2 છેદમાં xની જગ્યાએ 2 - 3y 1 - y -3 ઉપર નીચે 1 - y. એલસીએમ લેશો તમે એટલે તમને આન્સર છેલ્લે મળી જશે y. એટલે વ્યાપ્ત વિધેય છે. બરાબર છે. હવે બોર્ડની એક્ઝામ માટે આ ચેપ્ટરના અગત્યના પ્રશ્નો તમે નોટ ડાઉન કરી લેજો. સ્વાધ્યાય 1.1માંથી કયા આવી શકે, 1.2માંથી અને સ્વાધ્યાય 1માંથી કયા પ્રશ્નો આપણા માટે આઈએમપી છે એ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. આ પ્રશ્નો બોર્ડની એક્ઝામ માટે આઈએમપી છે.